વંથલીના સુખપુર ગામે વાડી વિસ્તારમાં રાતના સમયે અજગર ચડી આવતા ગામ લોકો તેમજ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। આવી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી જતા હોય છે, ત્યારે વન્ય જીવજંતુઓ પણ આવી ઉકળતી ગરમીથી બચવા માટે બહાર આવી જતા હોય છે। ત્યારે સુખપુરના વાડી વિસ્તારમાં અંદાજે 5 ફૂટનો અજગર જોવા મળતા ગામ લોકોએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ અધિકારીઓ અને ગામના સેવાકીય લોકો દ્વારા આ અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડવા માટે આ રેસ્ક્યુ કરેલ અજગરને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવાયો હતો। આ અજગરને જોયા બાદ ગામ લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો, પરંતુ અજગરના રેસ્ક્યુ બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુખપુર ગામના રહેવાસી મનોજભાઈ ગંભીર દ્વારા ભારે જહેમત ઉઠાવી અને ગામ લોકોને આ અજગર કોઈ નુકસાન ન કરે તે હેતુથી અગ્રેસર રહી રેસ્ક્યુને પાર પાડવા માટે ફોરેસ્ટ વિભાગની ખૂબ જ મદદ કરી હતી। ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પણ ગામ લોકોનો ધન્યવાદ આપ્યા હતા। હું વંથલી તાલુકા સુખપુર ગામથી ગંભીર મનોજ। અમારા સુખપુર ગામથી ખીમપદર જતા રસ્તા ઉપર ખીમપદર સાઈડથી એક 2 વ્હીલ ગાડી લઈને ભાઈ આવતા હતા। એટલે રસ્તામાં એક ચિત્તર, એને એમ કે ચિત્તર છે પણ હકીકત હતો અજગર। એટલે એ રસ્તો ક્રોસ કરતો હતો અજગર, એટલે ભાઈએ અહીંયા બાજુની વાડીવાળાને રાડ નાખીને બોલાવ્યો કે ભાઈ અહીંયા ફટાફટ આવો, અહીંયા ચિત્તર છે, પણ હકીકત અજગર હતો। એટલે એ ભાઈ ફટાફટ ન્યા ગયા, જોયું તો અજગર હતો। એટલે એ ભાઈ છે અમારા ગામના બાલાભાઈ કરીને છે, એને મને ફટાફટ ફોન કર્યો કે ભાઈ તું ફટાફટ અહીંયા આવ્યો ને, મારી વાડી અહીંયા રોડ ઉપર અજગર છે, મારા ખેતરમાં આવે છે। એટલે મેં હું ફટાફટ વાડી મારા ઘરેથી ત્યાં જવા નીકળો, અને ત્યાં આવતા મેં રસ્તામાંથી ટેલિફોનિક ચૌહાણ સાહેબ અમારા ફોરેસ્ટર એને ટેલિફોનિક વાત કરી કે ભાઈ અમારા ગામની સીમમાં અજગર છે, તમે ફટાફટ તમે લોકો આવો। એટલે જોકે અમારે તો ફોરેસ્ટ વિભાગનો બહુ મોટે પાયે સપોર્ટ છે। અમે ટેલિફોનિક કોઈ પણ કામથી ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરીએ, ફટાફટ ફોરેસ્ટ વિભાગનો બહુ મોટે પાયે ટેકો છે અમને, અને ફોરેસ્ટ વિભાગ અમે જાણ કર્યા પહેલાં ફટાફટ આવી પણ જાય છે કોઈ પણ કામ હોય એમ। અને એ લોકો ફટાફટ આવ્યા પછી અમે લોકો અને ફોરેસ્ટ વિભાગ બંનેથી બહુ મોટી જહેમતથી અજગરનું રેસ્ક્યુ કરી અને કોથળાની બેગમાં પેક કરી ફોરેસ્ટ વિભાગ અહીંથી આજે અત્યારે લઈ ગયા છે। ક્યાં લઈ જાય, કઈ જગ્યાએ લઈ જાય એ ચોક્કસ મને ખબર નથી, પણ અહીંથી ફોરેસ્ટ વિભાગ અત્યારે કોથળાની બેગમાં પેક કરી અને લઈ ગયા છે, જેથી હું ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મેં ટેલિફોનિક ફોન કરતાં ફટાફટ ફોરેસ્ટ વિભાગ અહીં હાજર થઈ।